હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું મસ્ત મજાના અને ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. અને વાગી ગયા છે 4:30 અને આજે અમે લોકો આવ્યા છીએ નવું કિચન બનાવવું છે તેના માટે ટાઇલ્સ ચોઈસ કરવા માટે, કિચનના પણ ટાઇલ્સ ચોઈસ કરવા માટે અને સાથે આપણે ફ્લોરમાં પણ ટાઇલ્સ લગાવવાના છે ઘરમાં. તેના માટે આપણે ટાઇલ્સ ચોઈસ કરવા માટે આવ્યા છીએ. તો ચાલો જઈએ આપણે ટાઇલ્સ ચોઈસ કરવા માટે. હવે જાય છીએ આપણે અંદર, ઓફિસની અંદર. ભાઈને violet, I can feel silence in the dark, all that I see. When your stars have burnt out and your heart makes no sound, I'll find violet in your eyes. You'll always be my night sky. You're the night sky, hiding behind dark gray clouds. I can't figure you out now. I see you're blue. There is so much cold in you, and the silence is so loud when you go. I just stay dancing with my shadow all day. Watch the time. I can't find the point where to pass the line, but you're the night sky. I'm trying to see your stars, but I've always feared the dark. Now I see violet, I can feel your silence. You always feel so far when your stars have burnt out and your heart makes no sound. I'll find violet in your eyes. You'll always be my night sky. You'll always be my night sky. 가슴이 떨려와 자꾸 미안. 네 앞에만 서면 난 너만 보면 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데 예쁘게 말하고 싶었지만 내 맘이 들킬까 난 겁이 나서 차라리 들켜서 내 맘을 네가 알아챘어야 해. 널 사랑해서 널 좋아해서 그랬던
너는 알아줄 거라 생각했어. માર્બલ ને બધું ચોઈસ કરવા આવ્યા છે પ્લેટફોર્મ માટે. કેવો પ્લેટફોર્મ ને બનાવવાનો છે, કેવા કલરનો ને ઈ અને આપણે ઘણું બધું કલેક્શન છે. કોઈને પણ આવવું હોય તો દહીંસરા આવે કલેક્શન કરવા માટે. પછી આપણે એને આપણે બેન બધું સમજાવે છે, એને એડ્રેસ ને બધું પૂછીએ તો સૌથી પહેલાં તમને બધું બતાડી દઉં. જોવાને આપણે ઘણું બધું કલેક્શન છે પ્લેટફોર્મ માટેનું. હા, તમારું નામ શું છે? મારું નામ છે ભરત પત્ની હા. દહીસરા. ને આ જે મશીન આખું બનાવેલું છે એ મશીન શું કામ કરે છે? મશીન છે આ ગ્રેનેડ કટિંગ કરવાનું. એ પ્રમાણે આપણે માપથી ગેજ બાંધીને કટિંગ થઈ શકે. કપ્પા અને બારી ફિલ્મના રાઈઝર એ બધું કટિંગ થઈ શકે. આમાં આ પાણી તમારું કેવી રીતે આવે છે ને આપણે જે નીચે પાણી આવે છે ને શેના માટે આવેલું એમ? પાણી એટલે કટિંગ કરવામાં દુખાન ન ઉડે એના માટે છે. ને કટિંગ બરોબર થાય, સ્મૂથ થાય, એ તરતી વળતી ન ઉડે એના માટે. એના ઉપર તમે કોટો રાખો. જવાય આ મશીન છે બાજુમાં, એના ઉપર કોટો ને રાખશે. તમને બતાડું તો જો આવી રીતે આખું કોટો ને રાખે અને પછી એને ઘસે. બસ ચાલુ કરો. ઉપરથી જો મશીન ચાલુ થાય છે. 너를 보면서 후회하면서 아무 일 없는 척 울어도 괜찮은데 아직도 사랑은 안 서투른가 봐. 너와 멀어질까 봐 કટિંગ કરે છે મશીન બધું આપણે 아무 ભરતભાઈ 말도 બતાવ્યું. 못했어. કેવું લાગ્યું તમે મને કોમેન્ટ બોક્સમાં બતાવજો બધા. અને ઘણું બધું અને આના કલેક્શન છે. તો આગળ બીજું મશીન છે તો એ પણ જોવા જાય કે શેના માટે રાખેલું છે બીજું મશીન. આ શેનું મશીન છે? આ છે ટાઇલ કટિંગ કરવાનું. ટાઇલેસ કટિંગ કરવાનું. અને ટાઇલેસ કટિંગ થાય જેમ આપના આપણે કટિંગ કરવા હોય ને એમ આપના થાય. તો અત્યારે તો મશીન ચાલુ નથી, પણ મશીન ચાલુ હોત તો તમને બધાને બતાડ્યું હોત. જોવાની આપણે મશીનની અંદર ટાઇલેસ રાખી દીધું છે આપણા માટે, સ્પેશિયલ ચાલુ કરી દીધું છે ભાઈએ મશીન. તો જુઓ કેવી રીતે કટિંગ થાય છે. 난 너에게 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데 내 자신을 합리화해보고 내 탓이 아님을 나 되뇌어도 달라질 것 없는 상황이란 걸 이미 잘 알고 있어. 널 사랑해서 널 좋아해서 કટિંગ થતા આવે તો જોઈને આપણે લાંબી સીધી પટ્ટી જોઈતી હતી તો એક પણ કટિંગ થઈ ગઈ છે. અને આપણે બધા લોકો માણસો છે કામ કરવા માટે. અમુક પ્લેટફોર્મ કટિંગ કરવાનું ને એવું બધું કામ કરે છે, ટાઇલેસ ને કટિંગ કરવાનું. તો આપણે ઘણું બધું કલેક્શન છે મસ્ત. હવે કોટાનું ને એ બધું આપણે મશીન જોવા જાય છે કેવી રીતે કોટા ને એ બધું કટિંગ થાય છે. તો આપણે ભાઈ બતાવી દે તો ચાલ સાથે તમને પણ જોવા મળી જાય. પાલિશ તો થઈ ગયો છે પણ એમ જ ખાલી બતાવું છું પાલિશ. હા વાંધો નહીં. જો કોટા ને એ બધું પાલિશ ને કરવાનું ઓટોમેટિક મશીન જ છે. તો કેવી રીતે કોટો ને બધું પાલિશ થાય તમને બધાને બતાડું. 그랬던 거라 난 생각했어. 말하지 않아도 내 맘을 너는 알아줄 거라 생각했어. 널
지나서버린 너를 보면서 후회하면서 아무 일 없는 척 울어도 괜찮은데 아직도 사랑은 날 서투른가 봐. 엇갈려버린 참 슬픈 너와 나 마지막 너를 잡지 못했어. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમને કોઈને પણ અહીંયા આવવું હોય ફેક્ટરી ઉપર ટાઇલ્સ કે પ્લેટફોર્મ કોઠા કે બધું જોવા માટે તો હું તમને એડ્રેસ પણ સ્ક્રીન બોક્સ ઉપર આપી દઈશ. તો આપણે સ્ક્રીન બોક્સ ઉપરથી પણ તમે કોન્ટેક્ટ કરીને તમે આવી શકો છો.